ચાલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કોસ્ટ અકાઉન્ટમાં આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ચાલે છે. હવે લાસ્ટ બે દાખલા કરવાના છે. આપણે 7 કર્યા. આપણે ટોટલ 9 દાખલા કરવાના છે. 9 દાખલાની બહાર કાંઈ પૂછાશે નહીં. બરાબર, એટલે એટલા તમારે વ્યવસ્થિત કરી લેવાના છે. ચાલો, ક્વેશ્ચન નંબર 8. From the following details of Rahul Construction Limited, you have to prepare contract account and other necessary account for the year ended on 31st December 2006, and also so would be the effect of this in the time balance sheet of same date. Contract price rupees 50,000. Work completed for fifth part of the contract rupees 24,000. Cash received as per 80% work certified. Work certified ના થયું છે ના 80% cash received થઈ છે 24,000. Other details are as under: material provided 20,000, wages paid 10,000, expenses 5,000. Material provided 20,000, wages paid 10,000 and expenses paid 5,000. Plant issued on 1/1/2006 4,000. Contract was started on 1/10/2006. Out of issued plants, plant costing rupees 2,000 was sold on 31st December 2006 at rupees 2,000. Provide depreciation 20% per annum on plant. Closing stock of material at site rupees 1,000. તો આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ પેલા ડ્રો કરવાનું છે. કોન્ટ્રાક્ટ અકાઉન્ટ ઓફ રાહુલ કન્સ્ટ્રક્શન લિમિટેડ. તો મટીરિયલ પ્રોવાઇડેડ 20,000 આપ્યું છે. તો વેજીસ 10,000, expense 5,000. expense આવશે plant $4,000. પછી સેલ્સ કર્યું છે. પ્લાન્ટ સોલ્ડ કર્યા છે જો 2,000 માં. તો બાય કેશ અકાઉન્ટ પ્લાન્ટ સોલ્ડ 2,000. તો ડેપ્રિસિએશન પ્લાન્ટ લોસ ગયો કે પ્રોફિટ, ખાસ ધ્યાનમાં રાખવાનું. 2,000 ઉપર ડેપ્રિસિએશન 20% અને 1/10 સોલ્ડ કર્યા. બરાબર, 31/12 વર્ષ પૂરું થાય છે. સ્ટાર્ટ થયા હતા એટલે તો 10, 11 ને 12 3 મહિનાનો જો 31/12 સોલ્ડ કર્યા છે અને સ્ટાર્ટ થાય છે કોન્ટ્રાક્ટ 1/10. તો 1/10 થી 31/12 એટલે 3 મહિના થાય ગુણ્યા 3 મહિના 3/12. તો 1900 રૂપિયા એની કિંમત થાય. 1900 રૂપિયા. 2000 ગુણ્યા 20%, 2000 ગુણ્યા 20%, 400 ગુણ્યા 3/12 એટલે 100 રૂપિયા ડેપ્રિસિએશન થાય. બરાબર, તો 2000 કિંમત હતી એમાંથી 100 ડેપ્રિસિએશન બાદ એટલે આફ્ટર ડેપ્રિસિએશન વેલ્યુ કેટલી રહી? 1900 જ રહી. બરાબર, આની વર્કિંગ નોટ કરવી હોય ને તો જો અહીંયા હું બતાવું છું. Profit or loss of sales of plant. Profit or loss on sales of plant. તો પેલા તો
ઓપનિંગ બેલેન્સ ભાઈ કેટલાના પ્લાન્ટ હતા તો કે 2000 લેસ depreciation 2000 multiply by 20% multiply by 3 divided by 12 તો ભાઈ depreciation 100 થયો તો WDV written down value કેટલી કહેવાય 1900 કહેવાય 2000 નો પ્લાન્ટ હતો એની કિંમત 1900 વાળો પ્લાન્ટ કેટલામાં વેચ્યો 2000 માં વેચ્યો તો કંપનીને 100 રૂપિયાનો પ્રોફિટ થયો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ WDV તો સેલ્સ કર્યું 2000 માં અને WDV 1900 તો બરાબર 100 રૂપિયા કહેવાય પ્રોફિટ તો આપણે અહીંયા પ્રોફિટ લખ્યો છે 100 રૂપિયા પછી અહીં લખી નાખવાનું ભાઈ બાય વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ ચારે ચાર એન્ટ્રી મૂકી છે કેટલી એન્ટ્રી આપી છે જોઈ લઈ વર્ક સર્ટિફાઈડ તો ભાઈ આપણને મળી જાય છતાં એની વર્કિંગ નોટ બતાવેલી હશે જો વર્ક સર્ટિફાઈડ 80% એ 24000 તો 100% એ કેટલા તો 30000 થાય છે ભાઈ આપણને જો વર્ક અનસર્ટિફાઈડ આપેલું નથી એટલે આગલા દાખલામાં જે વર્કિંગ નોટ કરી થશે વર્ક સર્ટિફાઈડ 30000 મળી ગયું પછી મટીરીયલ એટ સાઇટ આપણને આપેલું છે કેટલું સાઇટ ઉપર છે 1000 પ્લાન્ટ તો પ્લાન્ટ 4000 ઇશ્યુ કર્યા હતા બરાબર એમાંથી 2000 ના સેલ્સ કરી નાખ્યા 2000 વધ્યા હતા એના ઉપર ડેપ્રિસિએશન કાઉન્ટ કર્યો તો કેટલા રહ્યા ભાઈ 1900 ના પ્લાન્ટ રહ્યા હોય ક્લોઝિંગ બરાબર કારણ કે આ જે વર્કિંગ નોટ કરી એવી ને એવી બીજી 2000 ની આવે કારણ કે ટોટલ 4000 હતા ટોટલ 41450 પછી મળે કારણ કે આપણી પાસે વર્ક અનસર્ટિફાઈડ નથી તો એની આપણે વર્કિંગ નોટ જોઈએ આગલા દાખલામાં કઈ રીતે એવી જ રીતે કરવાની છે બરાબર તો કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ એમાં એ ટોટલ વર્ક કમ્પ્લીટ up to 31st December 2006 કેટલું પૂરું થયું છે તમને આપેલું તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ કેટલી છે 50% અને વર્ક કમ્પ્લીટ 4 પંચમાંશ ભાગનું થયું છે તો 50000 ગુણ્યા 4 પંચમાંશ એટલે 40000 બી પ્રાઇસ ઓફ વર્ક અનસર્ટિફાઈડ પણ ઇન્ક્લુડિંગ પ્રોફિટ આપણને મળે તમને ખ્યાલ છે તો વર્ક કમ્પ્લીટ કેને કહેવાય તો વર્ક સર્ટિફાઈડ પ્લસ વર્ક અનસર્ટિફાઈડ તો વર્ક કમ્પ્લીટ 40000 છે અને વર્ક સર્ટિફાઈડ 30000 છે તો 10000 આપણને વર્ક અનસર્ટિફાઈડ મળ્યું પણ એમાં ઇન્ક્લુડ પ્રોફિટ છે એને આપણે અલગ કરવો પડે પછી સી કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ વર્ક અનસર્ટિફાઈડ તો તમને ખ્યાલ છે ડેબિટ સાઇડનો આપણે ટોટલ કરીએ તો જો આટલી એન્ટ્રી લેવાની થાય આ પ્રોફિટ સિવાયની બધી એન્ટ્રી ડેબિટ સાઇડની લેવાની થાય એનો ટોટલ માઇનસ ક્રેડિટ સાઇડમાં કેટલી લેવાની તો કે જો આ એન્ટ્રી તો છે નહીં પછી આને લેવાય નહીં તો આ બે એન્ટ્રી અને આ 2000 તો 4900 ક્રેડિટ સાઇડ આપણે લેસ કરવાના થાય
તો કોસ્ટ આપણને 34,200 મળે. હવે ડી આવે, ફાઇનલી નેટ કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ. તો ટોટલ વર્ક કમ્પ્લીટ 40,000 નું છે. અહીંયા આપણે જોયું 40,000 નું વર્ક કમ્પ્લીટ હોય ત્યારે એની કોસ્ટ 34,200 છે. તો 10,000 નું હોય ત્યારે કેટલા? તો 8,550 આપણને મળે. 10,000 આપણે ક્યાંના લીધા છે? જો અહીંયા આપણને વર્ક અનસર્ટિફાઈડ ની અમાઉન્ટ મળી હતી, પણ ઇન્ક્લુડ પ્રોફિટ છે તો આપણે એ લીધેલા છે. તો 8,550 અહીંયા આપણે મૂકી દેવાના. પછી આઉટરમાં ટોટલ કરી નાખી, પછી એમાંથી તમે આ લેસ કરી નાખો એટલે 4,350 મળે. તો 4,350 ના આપણે બે પાર્ટ કરવાના છે. ફોર્મ્યુલા છે એ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ P&L account is equal to total profit multiplied by 2/3 multiplied by cash received divided by work certified. ટોટલ પ્રોફિટ છે 4,350 multiplied by 2/3 multiplied by 24,000 divided by 30,000. તો 2,320. તો અહીંયા આપણે પ્રોફિટ મૂકી દેવાનો છે 2,320. તો બાકીનો 4,350 માંથી લેસ કરો તો એટલો જ આવે. હવે આપણને વર્ક ઇન પ્રોગ્રેસ અકાઉન્ટ પણ બનાવવાનું કીધું છે. તો એ એકદમ ઈઝી છે. આ ક્રેડિટ સાઈડ 4 એન્ટ્રી લખી છે, ઉપાડીને ડેબિટ સાઈડ વર્ક ઇન પ્રોગ્રેસ માં લખી નાખો ટુ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કરીને. આ બાજુ લખવાનું છે બાય કોન્ટ્રાક્ટ અકાઉન્ટ કરીને. અહીંયા જ્યાં વર્ક ઇન પ્રોગ્રેસ છે એને ઉપાડીને આ લઈ લ્યો 2320. બાકીનું બાય બેલેન્સ કેરી ફોરવર્ડ 39,420. કોન્ટ્રાક્ટી અકાઉન્ટ પણ આપણને કીધું છે. તો કોન્ટ્રાક્ટી અકાઉન્ટ એટલે તો કે કેટલી કેશ રિસીવ થઈ છે વર્ષ દરમિયાન, એને 24,000. તો એટલી જ બેલેન્સ કેરી ફોરવર્ડ કરી નાખવાની 24,000. હવે એક આના પછી લાસ્ટ સમ આપણે ગણવાનો છે. પછી અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરશું. એટલે આ વર્ક અનસર્ટિફાઈડ ફાઇન્ડ આઉટ કરવાના હોય એવા આપણે દાખલા 3-4 લીધેલા છે. એનો મતલબ એ કે એક્ઝામમાં પૂછાવાની શક્યતા વધુ હોય. એના સ્ટેપ બરાબર કરી લેવાના. બધાયમાં સેમ જ સ્ટેપ આવે છે, બરાબર? એટલે બરાબર સમજવાનું. કદાચ એક્ઝામ થોડીક ડિલે થાય, આગા પાછી થાય કોરોનાના હિસાબે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ.